હું પટેલ જુનાગઢથી બોલું છું. જુનાગઢથી? હા. પ્રોપર જુનાગઢમાં જ? હા, પ્રોપર જુનાગઢ. નામ શું છે આપ? અનિલ. અનિલભાઈ? અનિલભાઈ વસોયા. કયા સમાજમાં? હેલો. હા, પટેલ સમાજમાંથી. પટેલ સમાજમાં. કામ શું કરો? હું પાન બીડીની દુકાન ચલાવું છું. પાન બીડીની દુકાન ચલાવો? હા. પરિવારમાં? પરિવારમાં મા દીકરો 2 સેકન્ડ મેરેજ છે. અને 50 વર્ષની ઉંમર છે. 50 વર્ષ ઉંમર છે? સેકન્ડ મેરેજ છે. પેલા લગ્ન થઈ ગયા હતા? હા, લગ્ન થઈ ગયા હતા. એનું શું થયું? અમારે ન આવ્યું, એકબીજાને અણબનાવને કારણે કરસંચારનું છે. એના બાળકો? નહીં, બાળકો નથી. તો આપણે પાસે એવું કોઈ પાત્ર ખરું કે મોટી ઉંમર હોય આપણી લઈ? 50 વર્ષ, 40-45 વર્ષની ચાલે ને? હા હા. 40 વર્ષ, 45 વર્ષ, 50 વર્ષ છે એટલે 40 વર્ષની તમારે જોયું ને? હા, 40-45 આપણે હાલે. કેમ કે ઉંમર તો તમારી થઈ ગઈ છે એટલા માટે 40-45? પૂરી નહીં, જો આપણે સમજી કે ઉંમર પૂરી થઈ ગઈ કહેવાય આપણી. એટલે આપણે સેવા ચાકરી માટે બસ આપણું ઘર હાચવી દઈએ અને મા દીકરાનું ઘરનું સંચાલન કરી દઈએ, એટલે એવું આપણે પાત્ર જોઈએ છે. અને પોતાનું મકાન છે જુનાગઢમાં? ઘરમાં પોતાનું મકાન છે, પોતાની દુકાન છે. એટલે ફ્લેટમાં જ રહ્યો છો કે આમ? બ્લોક છે. દુકાનમાં કેટલી આવક? 15-20. 25-26? 15-20. ક્યારેક 15 પણ મળે, ક્યારેક 20 પણ મળે. એટલે તમારે બે મમ્મી ને પપ્પા બે જ રહ્યો છો તે ભાઈઓ કોઈ નથી? ભાઈઓમાં નથી. બેનું સાસરે છે અને મા દીકરો અમે 2 છીએ. પ્રોપર જુનાગઢમાં પ્રોપર રહ્યો છો? હા, પ્રોપર જુનાગઢ. દોલતપુર. કેવું? દોલતપુર? દોલતપુર. ઓકે. દોલતપુર. કયા સમાજમાં કરવાનું છે તમારે? આપણે ગમે વર્ણ હોય, ગમે જ્ઞાતિમાં કાંઈ આપણે જવાનું નથી આવતું. હા, એટલા માટે જ કહું ને, પછી એમ તે તમે કયો તે સમાજ નડે તો એવું ના ચાલે. નહીં, આપણે સમાજ કોઈ જવા દેવી નથી. વ્યવસ્થિત પાત્ર હોય એટલે એ બધી સમાજ સારું છે, આપણે સારા તો બીજા સારા. હા, એટલા માટે સાહેબ, કેમ કે અત્યારે પ્રશ્ન અમને એવા પૂછતા હોય ને એટલા માટે, બીજું કઈ નહીં, સમજ્યા? એ રીતના અમને પ્રશ્ન પૂછતા ત્યાં તે નાના સમાજના નહીં જોતી દીકરી તો એવું થાય, બીજું કોઈ એટલા માટે. એવું કાંઈ નથી આપણે. અને બધા વર્ણમાં કોઈ સારા હોતી છે, કોઈ ખરાબ હોતી છે. એવું નથી કે ઊંચું વર્ણ હોય એમાં સારું છે, ઊંચા વર્ણમાં નફક હોતી છે. એવું નથી. એટલા માટે જ કહું ને સાહેબ, કેમ કે અત્યારે અમારે જેટલા ફોન કરે છે એટલા માટે કહે અમને કે અમારા નીચે સમાજનું જે અમારા જ સમાજમાં મળે તો થાય. તો તમારા સમાજમાં જો મળતું હોય તો ભાઈ કરી લ્યો ને. એ તો બરોબર છે. હા, તો કેમ કરી? સાચું ખોટું ભાઈ? નહીં, તો 100% બરોબર છે તમારી વાત. કેમ તે તમારે જો નહીં થતું હોય ત્યારે તમે મને કોલ કર્યો હોય, હા, બરોબર, તો ગમે એ સમાજની હોય ને, ગમે બાય માણસની જાત છે ને સાહેબ, મારું કહેવાનું. બરોબર. તો બસ મારું કહેવાનું એવું છે. શું છે અત્યારે એવો જમાનો છે યાર, કોઈ ભાગદેવ નથી અત્યારે. નથી કરી શકાતું. હા, અત્યારે જો દીકરી દીકરા છે, બરોબર છે, એકબીજા નીચી જ્ઞાતિનો દીકરો હોય ને કોઈ ઊંચી જ્ઞાતિનો દીકરો ભાગી ગયા, ત્યાં કેમ બેસી રહી? સાચું ખોટું? હા, એટલા માટે જ કહું છું, બીજું કઈ નહીં. બરોબર, બધા સારા નરસા બધા માણસો છે. હા, એટલા માટે. એટલે શું છે અત્યારે બહુ ફોન બહુ આવે, સમજે અત્યારે હમણાં તમારો ફોન
પૂરો થયો હમણાં પૂરો થયો એટલે તમારો ફોન આવ્યો એવું પડ્યો. હા હા બરાબર છે. તમારો ફોટો મોકલી દીધો સાહેબ. હો ભલે ભલે. અને એવું કોઈ પાત્ર અત્યારે હાજરમાં ખરું છે? સાહેબ હમણાં 4-5 દી કીડે જ હતું પણ તમે થોડાક લેટ થઈ ગયા. આવે એટલે તમને કોલ કરું પહેલા. જો આ નંબર પર ફોટો મોકલી દો તમે. હા હા એ સારું. સારું. હા.